દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના વક્તવ્યમાં જે પ્રકારના નિવેદનો કર્યા તેને લઈને રાજકીય રીતે હલચલ પેદા થઈ ગયો છે। ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ ફરી એક વખત ધર્મના નામે નિવેદનો શરૂ થઈ ગયા છે। ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ હિન્દુ શબ્દને ટાંકી જે નિવેદન કર્યું છે તેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે। સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક ગણવામાં આવ્યા હોવાની વાતને સામે મૂકી અરજીનો સિલસિલો સુરત શહેરમાં શરૂ થયો છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં મુકેશ ગુજરાતી નામના વ્યક્તિએ અરજી કરી છે। અરજીમાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની લાગણી દુભાઈ છે। અરજીમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉમરા પોલીસ સ્ટેશન બાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપવામાં આવી છે। અરજી કરનાર મુકેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને કારણે દેશના તમામ હિન્દુઓની લાગણી દુભાઈ છે। હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। ભૂતકાળમાં પણ હિન્દુ આતંકવાદી હોવાની વાત તેમના પક્ષ દ્વારા કરવામાં આવી હતી। અત્યારે પણ હિન્દુઓને હિંસક કહેવામાં આવ્યા છે। આ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવું યોગ્ય નથી, જેથી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સામે FIR દાખલ કરવા માટે અરજી કરી છે। રાહુલ ગાંધીએ સંસદમાં જે બફાટ કર્યો છે કે ભાઈ હિન્દુ હિંસક છે, તો તેના માટે અમે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। તેના પર કેસ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે હિન્દુ હિંસક છે એવું એ વારંવાર બોલે છે। ક્યારેક બોલે છે આતંકવાદી છે, હિન્દુ આતંકવાદી। મુંબઈ હુમલા વખતે આવું નિવેદન કોંગ્રેસમાંથી આવ્યું હતું। એટલે વારંવાર હિન્દુને ટાર્ગેટ કરી રહ્યા છે અને દેશની શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। એના માટે મેં કાયદેસરની કાર્યવાહી કરવા એક અરજી દાખલ કરી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।